જય જય ગરવી ગુજરાત. ગુજરાતના તમામ મિત્રોનું હું મયંકભાઈ નાયક આપણી એકેડેમી એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમીમાં ગુજરાતના તમામે તમામ ભાઈઓ તેમજ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. બહુ જ અગત્યના ટોપિક વિશે આજે ચર્ચા કરવાના છે અને આપણે એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. તે છે સ્ટાફ નર્સ. આપણી જે ગુજરાતની જે પણ મિત્રો છે જે સ્ટાફ નર્સની તૈયારી કરવા માંગે છે, પીએસસી ની ભરતી હોય કે સીએસસી ની ભરતી હોય કે મ્યુનિસિપાલિટીની ભરતી હોય, એમાં જે મોસ્ટ આઈએમપી જે અગત્યના પ્રશ્નો પૂછાય છે તેના વિશે આજે ડિટેલથી ચર્ચા કરવાના છે. અને એ પણ આપણે મૂળથી શરૂ કરવાના છે. અને આપણા તમામ લેક્ચર છે તે આપણી આ યુટ્યુબ ચેનલ એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમી, જે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે, આ મયંક નાયક નર્સિંગ એકેડેમી છે, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. આ જોઈ શકો છો, આ સ્ટાફ નર્સ સ્પેશિયલ લેક્ચર છે જે સબ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એના કાર્યો શું છે, કેવી રીતે વર્ક કરે છે અને વારંવાર પરીક્ષાની અંદર આના પ્રશ્નો પૂછાતા આવ્યા છે, તેના વિશે આજે ડિટેલથી આપણે ચર્ચા કરવાના છે. ઘણા બધા મિત્રોના ડાઉટ હતા, ઘણા બધા મારા પર મેસેજ આવ્યા, સાહેબ આના વિશે સ્પેશિયલ તો આપણે સિરીઝ જ શરૂ કરી દીધી છે. એટલે જે મિત્રો નવા છે અને જેટલું બને તેટલું આપણા આ ચેનલને શેર કરવાનું ચૂકતા નહીં, જેથી કરીને મને મોટિવેટ મળે, આગળ પણ હું લેક્ચર મૂકતો રહું. એક પછી એક ડિટેલથી આપણે સિરીઝ શરૂ કરી દીધી છે. એક પછી એક નવા ટોપિક સાથે આપણે મળવાના છે. એટલે જેટલું બને તેટલું આપણા વિડીયોને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ચૂકતા નહીં. ચાલો મિત્રો આગળ વધીએ આપણે. તો સબ સેન્ટર શાના માટે? બહુ જ અગત્યનો પ્રશ્ન. સબ સેન્ટર શાના માટે? તો કોઈ પણ ગામ હોય મિત્રો, કોઈ પણ વિલેજ છે અને વિલેજની અંદર શાની જરૂર પડતી હોય તો એક પણ આરોગ્ય એટલે ફર્સ્ટ એજ સારવાર છે મિત્રો. કોઈ પણ કારણસર કોઈ પણ ગંભીરતા, અકસ્માત કહી શકાય, અથવા તો કોઈ પણ પ્રકારની અન્ય સમસ્યા હોઈ શકે. હવે એના માટે સરકાર દ્વારા એટલે ગુજરાત સરકાર દ્વારા તેમજ આપણી જે કેન્દ્ર સરકાર દ્વારા એક સેન્ટર બનાવવામાં આવેલું છે જેનું નામ છે સબ સેન્ટર. શું નામ છે? સબ સેન્ટર. જે દરેક ગામે, જે ગામની વસ્તી 3000 થી 5000, કેટલી વસ્તી છે? 3000 થી 5000 ની વસ્તી છે, ત્યાં એક પ્રકારનું સેન્ટર બનાવવામાં આવે છે જેનું નામ છે સબ સેન્ટર. ઇટ ઇઝ ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ ઇન બિટવીન ધ પીપલ્સ. માણસોને મળવા માટેનું અને લોકો સાથે જોડવા માટેનું આરોગ્યનું એકમાત્ર જે ફર્સ્ટ સેન્ટર કહી શકાય, એ સેન્ટર કયું છે? હેલ્થ સેન્ટર. તો સબ સેન્ટર છે. કયું છે? સબ સેન્ટર. આ યાદ રાખો. પ્રથમ આરોગ્ય કેન્દ્ર, પ્રથમ આરોગ્ય કેન્દ્ર. અને આના ક્વેશ્ચન વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે કે ઇટ ઇઝ ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ કયો છે જે લોકો અને આરોગ્યની સુવિધા પૂરતી પડતા હોય, તો કયો છે? સબ સેન્ટર છે. કયો છે? સબ સેન્ટર છે. હવે સબ સેન્ટરના મિત્રો બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકારના સબ સેન્ટર છે. આ યાદ રાખો, બહુ જ અગત્યના. હવે સબ સેન્ટર અલગ અલગ એરિયા વાઇઝ છે. એરિયાના કેટલા પ્રકાર છે? એરિયાઝ ટુ ટાઈપ્સ. કેટલા ટાઈપ્સના છે? ટુ ટાઈપ્સ. એક છે હિલી એરિયાઝ. કયો એરિયા છે? હિલી એરિયાઝ એટલે પહાડી વિસ્તાર. કેવો વિસ્તાર છે? પહાડી વિસ્તાર. તેમજ કેવો વિસ્તાર છે? પહાડી વિસ્તાર. અને સેકન્ડ છે પ્લેન એરિયાઝ. કેવો છે? પ્લેન એરિયાઝ એટલે સપાટ વિસ્તાર. એક્ઝામમાં બે રીતે પ્રશ્નો પૂછાઈ શકે. સબ સેન્ટર ટુ ટાઈપ્સ. કેટલા ટાઈપ્સના છે? ટુ ટાઈપ્સ. એક છે હિલ એરિયાઝ, સેકન્ડ છે પ્લેન એરિયાઝ. હવે બંનેની ક્રાઇટેરિયા અલગ અલગ છે. બંનેનો ક્રાઇટેરિયા કેવો છે મિત્રો? અલગ અલગ છે. હિલ એરિયાઝ તો કેટલા ડિસ્ટન્સની અંદર
કેટલા જ કિલોમીટરની અંદર કેટલા જ પોપ્યુલેશનની અંદર આ સેન્ટર આવેલું હોય છે હિલી એરિયાની અંદર? તો 3000 એરિયાની અંદર. કેટલા એરિયાની અંદર? 3000 એરિયાની અંદર હિલી એરિયાની અંદર શું આવેલું હોય છે? સબ સેન્ટર. બરાબર. પ્રથમ આરોગ્ય કેન્દ્ર હિલી એરિયાની વાત છે. જ્યારે પ્લેન એરિયાઝ પ્લેન તો જે પણ પ્લેન એરિયા છે એની જે પોપ્યુલેશન છે એ કેટલી નક્કી કરવામાં આવેલી છે? તો 5000. કેટલી નક્કી કરવામાં આવેલી છે? 5000. ટુ ટાઈપ ક્વેશ્ચન પૂછાઈ શકે પરીક્ષાની અંદર. ટાઈપ એ એન્ડ ટાઈપ બી. ખ્યાલ પડી ગયો આપને? બે રીતે પૂછાઈ શકે. અને ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ પૂછે પરીક્ષાની અંદર તો સબ સેન્ટર. કયો રહેશે? સબ સેન્ટર, જેનું શોર્ટ ફોર્મ છે એસસી. કયું છે? એસસી તરીકે આપણે ઓળખીએ છીએ, સબ સેન્ટર. બરાબર. અને મિનિમમ આ જે સબ સેન્ટર છે મિત્રો, આ સબ સેન્ટર કેટલા ગામને કવર કરે છે? આ સબ સેન્ટર કેટલા ગામને કવર કરે છે? તો 3 થી 4 ગામ. કેટલા ગામ? 3 to 4 વિલેજ. 3 to 4 વિલેજને કવર કરવાનું કામ કરે છે એક સબ સેન્ટર. 5000 ની વસ્તી હોય તો 1 વિલેજ છે, આ યાદ રાખો, 1 વિલેજ છે તો ગામની વસ્તી કેટલી છે 1 વિલેજની? તો 1000 ની વસ્તી છે. કેટલી છે? 1000 ની વસ્તી છે. સેકન્ડ વિલેજ છે એની વસ્તી કેટલી છે? તો 500 વસ્તી છે. થર્ડ વિલેજ છે એની વસ્તી કેટલી છે? 1000 વસ્તી છે. આ ધ્યાન આપો. ફોર્થ ગામ છે એની વસ્તી કેટલી છે? 1500 વસ્તી છે એની. ધ્યાન આપો. એમ કરીને ટોટલ દરેક ગામ વચ્ચે એટલે ટોટલ 5000 ની વસ્તી એક શું છે? ધ્યાન આપો, સબ સેન્ટર છે. શું છે? સબ સેન્ટર. આ યાદ રાખો. પોપ્યુલેશન પર ડિપેન્ડન્ટ છે મિત્રો. કેટલું પોપ્યુલેશન છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. હિલી એરિયા છે તો 3000 પોપ્યુલેશનમાં સમાવેશ થશે. જ્યારે પ્લેન એરિયા છે તો 5000 ની વસ્તીએ નક્કી થશે. આ યાદ રાખો. બરાબર. ચાલો આગળ. અને જો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કેટલા ગામ કવર થાય છે તો 3 to 4 વિલેજ કવર કરે છે એક સબ સેન્ટર. આ યાદ રાખો. બરાબર. જે મિત્રોએ આપણા યુટ્યુબ ચેનલને લાઈક નથી આપી તે લાઈક આપી દેજો, ખાસ ઇમ્પોર્ટન્ટ. ચાલો આગળ. ત્યાર પછી આગળ સબ સેન્ટર 2 ટાઈપ્સ. કેટલા ટાઈપના છે? 2 ટાઈપ્સ. સબ સેન્ટર એ એન્ડ સબ સેન્ટર બી. કેટલા પ્રકારના છે મિત્રો? 2 પ્રકારના છે. સબ સેન્ટર 2 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? 2 પ્રકારના છે. ટાઈપ એ એન્ડ ટાઈપ બી. હવે ધ્યાન આપો, આ બંનેમાં શું ડિફરન્ટ છે મિત્રો? તો ઓલ એસેન્શિયલ હેલ્થ કેર અવેલેબલ એક્સેપ્ટેડ ધ ડિલિવરી. માત્ર આરોગ્યલક્ષી એટલે માત્ર ફર્સ્ટ સ્ટેજ સારવાર આપવામાં આવે છે મિત્રો. માત્ર શું આપવામાં આવે છે? ફર્સ્ટ સ્ટેજ સારવાર. ડિલિવરી કરવામાં આવતી નથી. ડિલિવરી કરવામાં આવતી નથી. આ ધ્યાન આપો. બરાબર. જ્યારે સેકન્ડ છે જે સબ સેન્ટર બી છે, સબ સેન્ટર બી છે જે ઓલ એસેન્શિયલ કેર પ્રોવાઈડ છે. હેલ્થની તમામ સુવિધા અવેલેબલ છે મિત્રો. હેલ્થની તમામે તમામ સુવિધા અવેલેબલ છે. આ ધ્યાન આપો. જોડે જોડે ડિલિવરી પણ કરવામાં આવે છે. જોડે જોડે શું કરવામાં આવે છે મિત્રો? ડિલિવરી પણ કરવામાં આવે છે, જેમાં બેડની સુવિધા અવેલેબલ છે. બેડ કેટલો હોય? 1 બેડ અવેલેબલ છે. કેટલો હોય? 1 બેડ અવેલેબલ છે. જ્યારે ટાઈપ એ નામનું જે સબ સેન્ટર છે એમાં 0 બેડ છે, એમાં અવેલેબલ નથી. બહુ જ ઓથેન્ટિક આ સેન્ટર છે મિત્રો, સબ સેન્ટર. એક્ઝામ ઓરિએન્ટેડ પૂછાય છે પરીક્ષાની અંદર. તો 2 ટાઈપ ઓફ ધ સબ સેન્ટર, ટાઈપ એ એન્ડ ટાઈપ બી.
ટાઈપ એ છે એમાં 0 બેડ છે, જ્યારે ટાઈપ બી છે એમાં બેડની સંખ્યા કેટલી છે? 1 છે. અને ટાઈપ બી નામના સબ સેન્ટરની અંદર શું કરવામાં આવે છે? ડિલિવરી કરાવવામાં આવે છે. ધ્યાન આપો. ચાલો આગળ. ત્યાર પછી મિત્રો આગળ હવે જે સબ સેન્ટર છે, જે હિલી એરિયાઝ, પ્લેન એરિયાઝ, તો કયા કયા રહેશે મુદ્દા? 3000 ની વસ્તી છે, આ બાજુ 5000 નું પોપ્યુલેશન છે, બરાબર છે. તો આ બાજુ જે સબ સેન્ટર છે ટાઈપ એ, જેના અંદર સ્ટાફની સંખ્યા, ધ્યાન આપો, એક હેલ્થ વર્કર મેલ 1 હશે, મેલની સંખ્યા 1 રહેશે. પછી હેલ્થ વર્કર ફિમેલની સંખ્યા 1 રહેશે. પછી સફાઈ કર્મચારી એ પણ કેવો હશે? તો પાર્ટ ટાઈમ. આ કાયમી જોબ નથી, આ યાદ રાખવાનું. આ કાયમી જોબ નથી, પાર્ટ ટાઈમ હશે. સફાઈ કર્મચારી કેટલો હશે? પાર્ટ ટાઈમ હશે. હવે જે હેલ્થ વર્કર મેલ છે એની પોસ્ટિંગ શું હશે? તો જે MPHW હશે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, એની પોસ્ટિંગ શું હશે? મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. જ્યારે જે હેલ્થ વર્કર ફિમેલ છે એનું પોસ્ટિંગ શું હશે? તો FHW હશે. કોણ હશે? FHW, ફિમેલ હેલ્થ વર્કર. આ એનું પોસ્ટિંગ છે મિત્રો, આ યાદ રાખો. અને સફાઈ કર્મચારી કોઈ પણ નજીકનો વ્યક્તિ, નજીકનો એટલે ગામનો વ્યક્તિ, આજુબાજુના વિસ્તારનો વ્યક્તિ હોવો જોઈએ, આ યાદ રાખો. એ પણ પાર્ટ ટાઈમ હશે. અને ટોટલ સંખ્યા કેટલી રહેશે ટાઈપ એ ની અંદર? તો 3 સંખ્યા રહેશે, 3. કેટલી રહેશે? 3. જ્યારે સબ સેન્ટર બી છે, આ ધ્યાન આપો, એમાં જે કર્મચારી ગણ છે એમાં હેલ્થ વર્કર મેલ છે એટલે MPHW, એની સંખ્યા કેટલી હશે? 1 હશે. FHW ની સંખ્યા કેટલી હશે? તો 2 હશે. કેટલી હશે? 2 હશે. કેમ ભાઈ 2? આ એક પ્રશ્ન થાય, કારણ કે ત્યાં ડિલિવરી ઇન્ક્લુડિંગ છે મિત્રો, ત્યાં ડિલિવરી કરાવવામાં આવે છે, એટલે ત્યાં જે ફિમેલ વર્કર છે, FHW વર્કર છે, એની સંખ્યા કેટલી રહેશે? 2 રહેશે. અને સફાઈ કર્મચારી 1 રહેશે. એટલે સબ સેન્ટર બી ટોટલ સ્ટાફ પરીક્ષામાં પૂછાય તો કેટલો રહેશે? ટોટલ 4. કેટલો રહેશે? ટોટલ 4. બહુ જ ઓથેન્ટિક છે મિત્રો, બરાબર. ઇટ ઇઝ અ પ્યોરલી 100% સેન્ટ્રલ ગવર્મેન્ટ હોસ્પિટલ. કેવી હોસ્પિટલ છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ હોસ્પિટલ. કેટલા ટકા? 100% મિત્રો. આ સબ સેન્ટર કેવું છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ છે મિત્રો. એનો ટોટલી વહીવટ કોણ કરે છે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે. ચાલો આગળ. ત્યાર પછી આપણે આગળ જોયું 3000 અને 5000 ની વસ્તીએ, એના ઉપરનું જે છે બંધારણ ગામ લેવલે પૂછાય પરીક્ષાની અંદર, તો એક સબ સેન્ટર કામ કરે છે, જે માનસ અને આરોગ્ય સાથેનો પ્રથમ કોન્ટેક્ટ છે. માનસ અને આરોગ્ય કર્મી સાથેનો પ્રથમ કોન્ટેક્ટ એટલે ફર્સ્ટ સબ સેન્ટર કહી શકાય. જ્યારે સેકન્ડ પોઈન્ટ ઓફ પ્રાઇમરી હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર. It is a first contact point between people and doctor. મિત્રો આ ધ્યાન આપો. પેશન્ટ નો ડોક્ટર જોડે મિલાપ, પેશન્ટ સાથે ડોક્ટર નો કોન્ટેક્ટ. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ખ્યાલ પડી જવો જોઈએ કે ભાઈ પેશન્ટ અને ડોક્ટરનો પ્રથમ કોન્ટેક્ટ ક્યાં થાય છે? ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ્સ પીપલ એન્ડ ડોક્ટર, તો કયું છે? પ્રાઇમરી હેલ્થ સેન્ટર, PSC, જેનું શોર્ટ ફોર્મ શું છે? PSC. PSC તરીકે આપણે ઓળખીએ છીએ. કયા નામે? PSC તરીકે ઓળખીએ છીએ. આ ધ્યાન આપો. કેટલી વસ્તી હોય? તો 20,000 થી 30,000 ની વસ્તી. કેટલી વસ્તી હોય? 20,000 થી 30,000 ની વસ્તી. એના પણ ટાઈપ છે મિત્રો, હિલ એરિયાઝ એન્ડ પ્લેન એરિયાઝ. હિલ એરિયાઝ પૂછાય મિત્રો તો 20,000 ની વસ્તી છે.
અને ટ્રાઇબ પ્લેન એરિયાઝ પૂછાય તો 30,000 થી 40,000 સુધી હોય છે. આ ધ્યાન આપો, બરાબર છે. પણ 20 થી 30,000 એક નક્કી કરવામાં આવેલું છે. આટલા પોપ્યુલેશને એક પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું સેટઅપ હોય છે. આ ધ્યાન આપો. તેમજ સમ ફંડિંગ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ બટ મેક્સિમમ ફંડિંગ ધ સ્ટેટ ગવર્મેન્ટ. આનો તમામે તમામ વહીવટ કોણ કરે? તો સ્ટેટ ગવર્મેન્ટ. કોણ કરતું હોય છે? સ્ટેટ ગવર્મેન્ટ. પણ થોડુંક પ્રોપર બધું જ 100% કે સ્ટેટ ગવર્મેન્ટ ઉપાડતી નથી. એનો કઈક હિસ્સો છે મિત્રો. એ હિસ્સો કોણ કામ કરે છે? તો મિત્રો એનો ટોટલી એટલે સામાન્ય હિસ્સો છે મિત્રો, એ સેન્ટ્રલ ગવર્મેન્ટ. કોણ ઉપાડે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. આ યાદ રાખો. એક્ઝામ ઓરિએન્ટેડ જો ક્વેશ્ચન પૂછાય તો ભાઈ થોડોક હિસ્સો કોણ? સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપાડે છે, અને એના ઉપરનો તમામ હિસ્સો છે એ હિસ્સો કોણ? સ્ટેટ ગવર્મેન્ટ ઉપાડે છે. કોનું? તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર. બરાબર છે. બહુ જ ઓથેન્ટિક છે મિત્રો. આ ધ્યાન આપો. આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા કે મિત્રો માણસના સાથે સૌ પ્રથમ મુલાકાત કરતું સેન્ટર કયું છે? તો સબ સેન્ટર છે. કયું છે? એસસી સબ સેન્ટર. જ્યારે ડોક્ટર જોડે કોન્ટેક્ટ કરવાનો પ્રથમ સ્ટેજ એટલે કયું ગણી શકાય? તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે. કોણ છે? પ્રાઇમરી હેલ્થ સેન્ટર. અને આ પીએસસી છે એના ઇન્ચાર્જ કોણ હોય? ઇન્ચાર્જ ઓફ પીએસસી તો મેડિકલ ઓફિસર. કોણ હોય? મેડિકલ ઓફિસર. જેની ડિગ્રી શું હોય? તો એમબીબીએસ, બેચલર ઓફ મેડિસિન, બેચલર ઓફ સર્જરી. એમબીબીએસ, બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી જેની ડિગ્રી ધરાવતો ડોક્ટર હોય. આ ધ્યાન આપો. ઇન્ચાર્જ ઓફ પીએસસી. અને આ જે પીએસસી છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, એ 6 સબ સેન્ટરને કવર કરે છે મિત્રો. કેટલા? 6 કવર ઓફ સબ સેન્ટર. કેટલા? 6 સબ સેન્ટરને કવર કરવાનું કામ કોણ કરે છે? એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર. કોણ કરે છે? પ્રાઇમરી હેલ્થ સેન્ટર. આ યાદ રાખો. બરાબર. ચાલો આગળ. પ્રાઇમરી હેલ્થ સેન્ટર પણ કેટલા ટાઈપના છે? 2 ટાઈપ ઓફ પ્રાઇમરી હેલ્થ સેન્ટર. કેટલા ટાઈપ્સના છે? 2 ટાઈપ્સ. બહુ ઓથેન્ટિક મુદ્દો છે. એટલે જે મિત્રો આપણી સાથે અભ્યાસ કરી રહ્યા છે, જેટલો બને તેટલો લાઈક આપવાનો પ્રયત્ન કરજો. તેમજ આપણી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. સ્ટેપ બાય સ્ટેપ હું અલગ અલગ વિષય સાથે વિડીયો લઈને આવવાનો છું. એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કરી દીધી છે. એટલે જે મિત્રો નવા છે તે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે મિત્રો, એના પણ 2 ટાઈપ છે. ટાઈપ એ એન્ડ ટાઈપ બી. ટાઈપ એ એન્ડ ટાઈપ બી. મિત્રો ટાઈપ એ છે એને કોને ગણી શકાય મિત્રો? તો 20 થી ઓછી ડિલિવરી થાય છે એક મહિનાની અંદર. કેટલી? 20 થી ઓછી ડિલિવરી એક જ મહિનાની અંદર. એ ટાઈપ એ માં સમાવેશ થાય છે. જ્યારે ટાઈપ બી છે હેલ્થ પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ટાઈપ બી છે એમાં 20 થી વધુ ડિલિવરી થાય છે એક જ મહિનાની અંદર. ખ્યાલ પડી ગયો? આમાં 20 થી ઓછી થશે, આમાં 20 થી વધુ થશે પર મંથની અંદર, એટલે એક મહિનાની અંદર. જ્યારે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે એમાં સ્ટાફની સંખ્યા મિત્રો, સ્ટાફની સંખ્યા કેટલી હશે મિત્રો? તો 16 સ્ટાફ હશે મિત્રો. જ્યારે અહીંયા 15 હશે મિત્રો. અહીંયા સંખ્યા કેટલી હશે? 15 હશે મિત્રો સ્ટાફ એ ની અંદર. જ્યારે સ્ટાફ બી ની અંદર 60 હશે મિત્રો. 50 અને 60. અહીંયા મેડિકલ ઓફિસર એક હશે મિત્રો. ટાઈપ એ છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ત્યાં મેડિકલ ઓફિસર એટલે એમબીબીએસ ડોક્ટર, એક ડોક્ટરની નિમણૂક હશે મિત્રો. જ્યારે જે ટાઈપ બી નામનું પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે એમાં 2 ટાઈપના ડોક્ટર હશે મિત્રો. કેટલા ટાઈપ્સના? પ્રશ્ન થશે મિત્રો કે કેમ ત્યાં અહીંયા 2 ડોક્ટર છે ને અહીંયા 1 ડોક્ટર છે? તો અહીંયા 20 થી વધુ ડિલિવરી થઈ રહી છે મિત્રો. આ જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે એમાં 20 થી વધુ ડિલિવરી થઈ રહી છે.
જ્યારે આ પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે એ ટાઈપનું, એમાં 20 થી ઓછી ડિલિવરી થઈ રહી છે. તેમાં સેકન્ડ નંબરમાં ટોટલી બેડની સંખ્યા કેટલી અવેલેબલ હશે પીએસસી પર? તો 4 થી 10, 4 to 10 બેડ્સ અવેલેબલ. ક્યાં ગાડી? તો પ્રાઇમરી હેલ્થ સેન્ટરની અંદર. કેટલા? 4 to 10 બેડ્સ અવેલેબલ ઇન પીએસસી. કેટલા બેડ અવેલેબલ હશે મિત્રો? 4 to 10. અને એક્ઝેક્ટ જો પરીક્ષાની અંદર પૂછાય તો 6 બેડ. કેટલા બેડ? 6 બેડ. એક્ઝેક્ટ 6 બેડ. તો 4 to 10 બેડ તો અવેલેબલ જ છે, પણ એક્ઝેક્ટ તો 6 બેડ. કેટલા બેડ છે? 6 બેડ અવેલેબલ છે. બંને રીતે ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ શકે, યાદ રાખો. ત્યાર પછી આગળ ધ્યાન આપો. ત્યાર પછી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર. સામૂહિક આરોગ્ય કેન્દ્ર મિત્રો. ફર્સ્ટ રેફરલ યુનિટ જે મિત્રો જે સબ સેન્ટર છે મિત્રો, એસસી સબ સેન્ટર, ત્યાર પછી પીએસસી, અને પીએસસી પછી શું આવશે મિત્રો? તો સીએસસી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, અને એના પછી સિવિલ આવી જશે મિત્રો. શું આવી જશે? સિવિલ. આ ધ્યાન આપો. સબ સેન્ટર, પીએસસી, સીએસસી પછી સિવિલ. તો રેફરલ યુનિટ પૂછાય, ફર્સ્ટ રેફરલ યુનિટ પૂછાય એક્ઝામની અંદર, સીએસસી આવશે. શું આવશે? સીએસસી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ફર્સ્ટ રેફરલ યુનિટ છે મિત્રો. કેટલા પોપ્યુલેશનની અંદર અવેલેબલ છે મિત્રો? સીએસસી. આ ધ્યાન આપો. તો 80,000 થી 1,20,000 ની વસ્તીએ, 80,000 થી 1,20,000 ની વસ્તીએ શું અવેલેબલ છે મિત્રો? તો એક સીએસસી અવેલેબલ છે. એના પણ 2 ટાઈપ્સ ઓફ ધ સીએસસી. પણ સીએસસી ધ્યાન આપો, આ સીએસસી છે એ હિલી એરિયાની અંદર, જે હિલી એરિયા છે મિત્રો, સેકન્ડ ટાઈપ્સ ની અંદર છે પ્લેન એરિયાઝ. આ બંનેની અલગ અલગ રીતે પોપ્યુલેશન પ્રમાણે આ બંને અવેલેબલ હોય છે. આ ધ્યાન આપો. પણ ટાર્ગેટમાં પૂછાય કેટલી પોપ્યુલેશન હોય છે? તો 80,000 થી 1,20,000 ની વસ્તીએ હિલી એરિયાઝ ની અંદર 80,000 ની વસ્તીએ, એનાથી વધારે પ્લેન એરિયાઝ ની અંદર તો 1,20,000 ની વસ્તીએ શું અવેલેબલ છે મિત્રો? તો એક સીએસસી અવેલેબલ છે. શું અવેલેબલ છે? એક સીએસસી અવેલેબલ છે. આ ધ્યાન આપો. બરાબર. ઓલ એસેન્શિયલ્સ સર્જિકલ કરેક્શન્સ બી અવેલેબલ. અહીંયા ટોટલી મિત્રો ધ્યાન આપો, સર્જિકલ વસ્તુ અવેલેબલ છે મિત્રો. એટલે અહીંયા સર્જરી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સર્જરી કરવામાં આવે છે. મિત્રો અલગ અલગ સર્જરી કરવામાં આવશે, તેમાં અલગ અલગ ડોક્ટરની જરૂર પડતી હોય કે ન પડતી હોય? પડે કે ન પડે? તો પડે. અલગ અલગ ડોક્ટરની જરૂર પડતી હોય. કેમ કે જે સીએસસી છે મિત્રો, 80,000 થી 1,20,000 ની વસ્તીએ, એટલે બ્લોક લેવલે, તાલુકા લેવલે અવેલેબલ છે મિત્રો. ક્યાં ગાડી? તાલુકા લેવલે અવેલેબલ છે. ક્યાં ગાડી? તાલુકા લેવલે અવેલેબલ છે મિત્રો. ઇટ ઇઝ અ ફર્સ્ટ રેફરલ યુનિટ છે મિત્રો. આ ધ્યાન આપો. કેવું છે? ફર્સ્ટ રેફરલ યુનિટ છે. આ ધ્યાન આપો. અને ત્યાં આગળ ટોટલી શું કરવામાં આવે છે? સર્જિકલ વસ્તુ અવેલેબલ છે ત્યાં આગળ. એટલે ત્યાં આગળ સર્જરી કરવામાં આવે છે. બરાબર છે? આ ધ્યાન આપો. હવે ધ્યાન આપો, તમારા એક્ઝામની અંદર કયા કયા પ્રશ્નો આવી શકે. બરાબર. એટલે ડિટેલથી એક એક પોઈન્ટ ઉપર અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો. તમામે તમામ પોઈન્ટ ઉપર હું અભ્યાસ કરાવું છું. બરાબર છે? બ્લોક લેવલે છે. જો પરીક્ષાની અંદર પૂછે તો બ્લોક લેવલે શું અવેલેબલ છે?
બ્લોક લેવલે તો સીએસસી અવેલેબલ છે. ત્યાર પછી સામાન્ય વિસ્તારે તો પીએસસી અવેલેબલ છે. શું અવેલેબલ છે? નોર્મલ એરિયાઝ. નોર્મલ એરિયાઝ. ત્યાર પછી વિલેજ એરિયાઝ પૂછાય પરીક્ષાની અંદર. વિલેજ એરિયા પૂછાય તો શું અવેલેબલ છે? તો સબ સેન્ટર અવેલેબલ છે. શું અવેલેબલ છે? સબ સેન્ટર. આ તમામે તમામ પ્રાથમિક સુવિધા છે મિત્રો. આ જગ્યા ઉપર તમારે શું કરવાનું છે? તો જોબ કરવાની છે. શું કરવાની છે? જોબ કરવાની છે ને આ બધા પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે. હવે સીએસસી નો સ્ટાફ કેટલો હોય મિત્રો? સીએસસી નો સ્ટાફ કેટલો હોય? બેડની સંખ્યા કેટલી હોય? જો પરીક્ષાની અંદર બેડ પૂછાય, શું પૂછાય? બેડની સંખ્યા. તો 35 to 50 બેડ અવેલેબલ છે. એટલે 35 થી 50 બેડ અવેલેબલ છે. બરાબર છે? તેમજ એની સ્ટાફની સંખ્યા પૂછાય તો 48 to 52 બેડ સ્ટાફ અવેલેબલ છે. 42 થી 52 સ્ટાફ અવેલેબલ છે. આ ધ્યાન આપો. અને જો પરીક્ષાની અંદર બેડ પૂછાય તો 35 to 50 બેડ અવેલેબલ છે. હવે આમાં શું શું કરવામાં આવે છે? હવે એક ક્વેશ્ચન થાય કે સાહેબ કોણ કોણ અવેલેબલ છે આના અંદર સીએસસી ની અંદર? તો એમબીબીએસ ડોક્ટર હશે, ટોટલી બધો સ્ટાફ આવી જશે. જે 48 to 52 છે એમબીબીએસ ડોક્ટર હશે, પીડિયાટ્રિશિયન ડોક્ટર હશે, પીડિયાટ્રિક્સ ડોક્ટર અવેલેબલ છે. ત્યાર પછી ગાયનેકોલોજિસ્ટ, ગાયનેકો ડોક્ટર અવેલેબલ છે. ત્યાં આગળ એનેસ્થેટિક અવેલેબલ છે, એનેસ્થેટિક ડોક્ટર અવેલેબલ છે. ધ્યાન આપો. ત્યાર પછી ઓપ્થેલ્મોલોજિસ્ટ, ઓપ્થેલ્મોલોજિસ્ટ ડોક્ટર અવેલેબલ છે. બરાબર? આ બધા ડોક્ટર ત્યાં અવેલેબલ છે. પછી ઓપ્થેલ્મોલોજિસ્ટ છે મિત્રો, એ વીકની અંદર જે વીકલી હોય એટલે વીકની અંદર એક જ વખત કે બે વખત, 1 થી 2 વખત આવતો હોય મિત્રો. આ ધ્યાન આપો. અવેલેબલ હોય. આ ધ્યાન આપો. જે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે જેના અંદર સર્જરી એટલે તમામ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે. જે ધ્યાન આપો. એક્સરે ટેકનિશિયન, એક્સરે ટેકનિશિયન, એક્સરે ટેકનિશિયન અવેલેબલ છે મિત્રો. બરાબર છે? ત્યાર પછી સોનોગ્રાફી, ધ્યાન આપો. ત્યાર પછી મિત્રો સર્જરી તે અવેલેબલ છે. બરાબર? તમામે તમામ ટ્રીટમેન્ટ અહીં અવેલેબલ છે મિત્રો. ધીસ ઇઝ અ ફર્સ્ટ રેફરલ યુનિટ. એટલે ધ્યાન આપો. સબ સેન્ટર નું કાર્ય શું છે? પીએસસી નું કાર્ય શું છે? કાકા પીએસસી પણ 2 ટાઈપ ઓફ ધ પીએસસી એન્ડ સીએસસી 1 ટાઈપ્સ 1 રેફરલ યુનિટ્સ. હવે કયા કયા ડોક્ટરો અવેલેબલ છે ધ્યાન આપો. એક તો પીડિયાટ્રિશિયન છે. કોણ છે? પીડિયાટ્રિશિયન, જે બાળકોના નિષ્ણાંત ડોક્ટર, બાળકોના નિષ્ણાંત છે મિત્રો. બાળકોના નિષ્ણાંત. ત્યાર પછી આંખ સંબંધી રોગો માટે, આંખ સંબંધી રોગો માટે ઓપ્થેલ્મોલોજિસ્ટ, જે વીકની અંદર આવતા હોય તપાસ અર્થે, તપાસ અર્થે. આ ધ્યાન આપો. ત્યાર પછી ગાયનેકોલોજિસ્ટ, આ પણ અવેલેબલ હોય ત્યાં આગળ ડિલિવરી માટે મિત્રો. ગંભીર પ્રકારની પણ ડિલિવરી અહીંયા જ કરવામાં આવે છે. આ ધ્યાન આપો. ગંભીર પ્રકારની ડિલિવરી, ગંભીર પ્રકારની ડિલિવરી માટે પણ રેફરલ ક્યાં કરવામાં આવે છે મિત્રો? તો અહીંયા કરવામાં આવે છે. આ ધ્યાન આપો. ક્યાં કરવામાં આવે છે? અહીંયા કરવામાં આવે છે. ત્યાર પછી ફિઝિશિયન ડોક્ટર, કયા ડોક્ટર? ફિઝિશિયન્સ, એમડી હશે. ડોક્ટરની ડિગ્રી શું હશે? એમડી. ફિઝિશિયન ડોક્ટર, એમનું મુખ્ય કાર્ય શું છે? તો જે પણ પેશન્ટ છે, પેશન્ટને શું કરશે? ટ્રીટ કરવાનું કામ કરશે. આ ધ્યાન આપો. ત્યાર પછી સર્જન, આખો સર્જરિકલ વિભાગ છે, તે તમામ પ્રકારની સર્જરી આવી જશે. એમાં કોઈ પણ પ્રકારનું કોઈ ગંભીર પ્રકારની ઈજા છે, કોઈ તકલીફ પડી છે, એ તમામે તમામ સર્જન છે એ તો તમામે તમામ સર્જરીનો સમાવેશ થશે. આ ધ્યાન આપો.
ત્યાર પછી એનેસ્થેટિક. સર્જરી એમને એમ થાય મિત્રો? ન થાય. શાની જરૂર પડે? એનેસ્થેટિક. કેવો ડોક્ટર હશે? એનેસ્થેટિક. એટલે માણસને ઝાયલોક્વેન, નોવોક્વેન, લિગ્નોક્વેન્સ જેવા લોકલ ઇન્જેક્શનનો ઉપયોગ કરવો પડશે. આ ઇન્જેક્શન એમને યુઝ ન થાય. અથવા જનરલ એનેસ્થેટિક કરવું હોય મિત્રો આપણે, શું કરવું પડે? જનરલ એનેસ્થેટિક. એટલે માણસને બેભાન કરવું પડે, અને બેભાન એમને એમ થાય નહીં. કોણ જોઈએ એના માટે? તો એનેસ્થેટિક ડોક્ટર હશે. કોણ હશે? એનેસ્થેટિક ડોક્ટર હશે, જે શું કરશે મિત્રો? એનું કાર્ય શું છે મિત્રો? તો એ પણ બેભાન કરવામાં મદદરૂપ થાય છે અને માણસની કેર કરે છે. આ બધા ડોક્ટર ક્યાં અવેલેબલ છે? CSC માં અવેલેબલ છે મિત્રો. ક્યાં અવેલેબલ છે? CSC માં, એટલે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. ક્યાં ગાડી? કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ની અંદર અવેલેબલ છે. આ ધ્યાન આપો. જે પણ આપણા નવા મિત્રો જોડાયા છે એ તમામે તમામ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ખાસ શેર કરવાનું ચૂકતા નહીં. એટલે લાસ્ટ રેફરલ યુનિટ પૂછાય એક્ઝામ ની અંદર. રેફરલ યુનિટ્સ તો કયું છે મિત્રો? આ ધ્યાન આપો. રેફરલ યુનિટ CSC છે. PSC ફર્સ્ટ પેશન્ટ ટુ ડોક્ટર, પેશન્ટ ટુ ડોક્ટર કોન્ટેક્ટ પોઈન્ટ. ડોક્ટર અને પેશન્ટનો પ્રથમ કોન્ટેક્ટ કયો છે? તો PSC છે. અને સબ સેન્ટર એ ફર્સ્ટ સ્ટેજ સારવાર છે. ફર્સ્ટ સ્ટેજ સારવાર છે. બરાબર, ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ફર્સ્ટ સ્ટેજ ટ્રીટમેન્ટ, ફર્સ્ટ સ્ટેજ ટ્રીટમેન્ટ છે. આ ધ્યાન આપો. ફર્સ્ટ સ્ટેજ ટ્રીટમેન્ટ છે. એમાં દરેકનું પોસ્ટિંગ અલગ અલગ છે. અહીંયા એક MPHW અને FHW નું પોસ્ટિંગ છે. ધ્યાન આપો. PSC માં 2 ટાઈપ છે, પણ અહીંયા મેડિકલ ઓફિસર આનો ઇન્ચાર્જ હશે, જેની ડિગ્રી હશે MBBS. કઈ હશે? MBBS અથવા MD. આ ધ્યાન આપો. CSC માં તમામે તમામ ડોક્ટરો અવેલેબલ છે, જે આપણે આ જાણ કરી. પીડિયાટ્રિશિયન, ઓપ્થેલ્મોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, ફિઝિશિયન, સર્જન અને એનેસ્થેટિક. આ બધા ડોક્ટરો ક્યાં અવેલેબલ છે મિત્રો? તો CSC માં અવેલેબલ છે. ક્યાં કરી અવેલેબલ છે? CSC માં અવેલેબલ છે. અને ઘણા બધા ક્વેશ્ચન એક્ઝામ ની અંદર પૂછાઈ શકે કે ભાઈ ધ્યાન આપો. સબ સેન્ટર છે તો સબ સેન્ટર ની અંદર પ્રથમ કોન્ટેક્ટ પોઈન્ટ પૂછાય ફર્સ્ટ, તો SC છે. કેટલા એરિયાઝ ની અંદર અવેલેબલ છે? તો 3000 થી 5000 ની વસ્તી અવેલેબલ છે. હવે 3000 થી 5000 ની વસ્તી 3K to 5K, 3K to 5K, 3K hilly areas, 5K to plain areas, right? કેટલા વિલેજ ને કવર કરે છે? તો 4 વિલેજ. કેટલા? 4 વિલેજ ને કવર કરે છે. આ ધ્યાન આપો. ચાલો આગળ. 2 ટાઈપ ઓફ ધ સબ સેન્ટર, ટાઈપ A એન્ડ ટાઈપ B. એકમાં ઇન્ક્લુડિંગ ડિલિવરી છે, એકમાં ઇન્ક્લુડિંગ ડિલિવરી નથી. ચાલો આગળ. કયા કયા સ્ટાફ અવેલેબલ છે? સ્ટાફ A એન્ડ સ્ટાફ B, જેમાં MPHW, FHW ધ્યાન આપો. જેના અંદર એકમાં MPHW છે મિત્રો અને આમાં FHW છે, ફિમેલ હેલ્થ વર્કર. બરાબર છે. જેને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે છે, જેને ANM નો કોર્સ કરેલો હોય. કયો કોર્સ કરેલો હોય? ANM નો. MPHW એટલે સેનેટરી ઇન્સ્પેક્ટર ની ડિગ્રી ધરાવતો હોય. સેનેટરી ઇન્સ્પેક્ટર ની ડિગ્રી ધરાવતો હોય. બરાબર, આ ધ્યાન આપો. ત્યાર પછી એક સફાઈ કર્મચારી હોય. બરાબર, આ રીતના અવેલેબલ હોય છે ત્યાં આગળ. બરાબર, જ્યારે અહીંયા 2 સ્ટાફ હશે. શા માટે 2? કે અહીંયા ડિલિવરી કરાવવામાં આવે છે અને બેડની સંખ્યા પણ કેટલી હશે? 1 હશે. બરાબર, ચાલો આગળ. ફર્સ્ટ પોઈન્ટ ઓફ ડોક્ટર કયો છે? પ્રાઇમરી હેલ્થ સેન્ટર, જેનું ઇન્ચાર્જ ઓફ PSC મેડિકલ ઓફિસર અવેલેબલ હોય છે મિત્રો. કેટલી પોપ્યુલેશન અવેલેબલ છે? તો 20K થી 30K, 20K to 30K આ અવેલેબલ છે. આ ધ્યાન આપો. અને ટોટલી જે ફંડિંગ આવે છે મિત્રો એ સેન્ટ્રલ ગવર્નમેન્ટ. કયું છે? સેન્ટ્રલ ગવર્નમેન્ટ. બટ મેક્સિમમ ફંડિંગ છે, સૌથી વધુ ફંડિંગ ક્યાંથી આવે છે? તો સ્ટેટ ગવર્નમેન્ટમાંથી. આ પણ ક્વેશ્ચન એક્ઝામ ની અંદર પૂછાઈ શકે. તો સૌથી વધુ
ફંડિંગ ક્યાંથી આવે છે પીએસસી નું? તો સ્ટેટ ગવર્મેન્ટ, બરાબર. પણ સમ એટલે થોડુંક ક્યાંથી આવે છે? તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર ની અંદર, તો સેન્ટ્રલ માંથી. ધ્યાન આપો. જે 6 સબ સેન્ટર ને કવર કરે છે. જો 20 થી ઓછી 20 થી વધુ, 20 થી ઓછી 20 થી વધુ, તમામે તમામ આપણે ડિટેલથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. આજે જ અમારી સાથે જોડાઓ. આરોગ્યના તમામે તમામ ટોપિક સાથે આપણે આગળ મળવાના છે. જે પણ મિત્રો આપણા લેક્ચરને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ સેશનની અંદર. નેક્સ્ટ વિડીયો મળીશું. જય જય ગરવી ગુજરાત. દીપી, અરુણ, પ્રભાત. ચાલો.